નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, તમે આ શીર્ષક જોયું છે કે ટાટ એચએસમેન્ટ 2026 હિન્દી વિષયવસ્તુ એમ વિષય પદ્ધતિ સજ્જતા હિન્દી મુખ્ય પરીક્ષા 2026નું મોડેલ પેપર અને સોલ્યુશન આવું લખેલું છે. સોલ્યુશન નથી આપેલું, માત્ર મોડેલ પેપર છે. આપણી જે હાયર સેકન્ડરીની પરીક્ષામાં જે નવી પદ્ધતિ પ્રમાણે પ્રશ્નપત્ર આવવાનું છે અને આપણી જે બોર્ડનું જે પરિપત્ર હતો એના આધારે ઘણા બધા વિદ્યાર્થીઓ વારંવાર એકનો એક પ્રશ્ન પૂછા કરતા કે સાહેબ કઈ રીતનું પ્રશ્ન પેપર હશે, કેવા કેવા પ્રશ્નો હશે. તો એ બધી આતુરતાનો અંત લાવી આજે તમારા માટે એક ખાસ પ્રશ્નપત્ર બનાવેલું છે, જે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે જે છે એ આખી પદ્ધતિ પ્રમાણેનું પ્રશ્ન પેપર બનાવેલું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેટલા પ્રશ્નો ક્યાંમાં પૂછાવાના છે, કેટલા માર્ક્સના છે. તો એ બધું તમે સમજી શકો, જાણી શકો એ માટે ખાસ તમારા માટે છે. એટલે આજનું પ્રશ્ન પેપર એ હિન્દીના બધા જ ભાઈઓ બહેનોને સમર્પિત છે અને એક ખાસ એક અપેક્ષા હોય છે. આમ તો કોઈ પણ કાર્ય કરી એની પાછળ કોઈ અપેક્ષા હોય છે. જો તમને આ પેપર સારું લાગે, હિન્દીના મારા વિડીયો સારા લાગતા હોય તો એક વખત જે વ્યક્તિઓ જોવે છે આ વિડીયો એને કોમેન્ટની અંદર એક વખત જય હિન્દ છે એ લખવા વિનંતી છે. એક વખત જય હિન્દ લખી દો એટલે આપણો દેશ પ્રત્યેની આપણી ભાવના છે એ ઉજ્જવળ બની જાય. અને તમે જો વિડીયો ગમતો હોય અને આ બધું મારું કામ સારું લાગતું હોય તો આ જય હિન્દ છે એ કોમેન્ટમાં એક વખત લખી દો, જેથી કરીને મને ખબર પડે કે કોને કોને આ બધું સારું લાગે છે. અને જો સારું લાગે તો જ લખવાનું છે, નહીંતર આપણે લખવાનું નથી. અને જો બહુ નહીં ગમતું હોય તો આપણે જતું કરશું, પરંતુ બધા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને જ આ બધું બનાવતા હોઈએ છીએ. એટલે હવે ખોટી વાતો નહીં કરતા, આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ. જોઈએ આપણે આ પેપર અને તેની આખી ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે હિન્દી પ્રશ્નપત્ર 2 વિષયવસ્તુ એમ વિષય પદ્ધતિ સજ્જતા આવું શીર્ષક, એટલે સમય 180 मिनट, कुल अंक 100, सूचना से इस पत्र में 4 प्रश्न है, सभी प्रश्न अनिवार्य है. તમે આ જે પ્રશ્ન પેપર દેખાઈ રહ્યું છે એની PDF જોતી હોય તો હું તમને આપીશ, પણ જે વ્યક્તિએ કોમેન્ટની અંદર જય હિન્દ લખ્યું છે એવા વ્યક્તિને હું પર્સનલી આખી એની PDF છે મોકલવાનો છું. કારણ કે બધાના નંબર મારી પાસે નહીં હોય, પણ મોટાભાગના કે જેને પ્રિલિમ્સની PDF લીધી છે એવા બધાના નંબર મારી પાસે છે જ, તો એવા વ્યક્તિઓને તો હું મોકલવાનો જ છું. એટલે એકવાર જય હિન્દ છે કમેન્ટમાં લખજો. विद्यार्थी मित्रों, पहला प्रश्न एवो होय छे कि नीचे दिए गए प्रश्नों के उत्तर 150-180 शब्दों में दीजिए. कुल 7 प्रश्नों आपेला है અને साथे साथ फरजियात है અને एक प्रश्नना 5 मार्क है, એટલે कुल 35 मार्कनो आ प्रश्न एक છે રહેલો છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કે આ તો કઈ રીતનો લખવો, તો આ જે કંઈ પ્રશ્ન પૂછાણા હોય તમારા વિષય વસ્તુને આધારે 5 માર્કનો લખવાનો હોય તો તમે એની અંદર ઘણું બધું લખી શકો. કોઈ પાઠ કે કાવ્યના આધારે પ્રશ્ન આવ્યો હોય તો તમે મેં જે PDF આપી છે એ સિવાય પણ તમે તમારા વિચારો મૂકી અને સારું લાગે એ રીતનું લખી શકો છો. કેટલાક પ્રશ્નો આપેલા છે, જોઈએ આપણે. આ મોડેલ છે, આ જ પ્રશ્નો પેપરમાં આવશે એવું નથી કહેતો, પણ આ રીતનું હોઈ શકે છે. રોજગાર પર જાતે સમય વંશીધર કે પિતાને ઉन्हें क्या सीख दी, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બીજું, कवि सोए हुए साथियों को तड़पती हुई गज़ल क्यों सुनाना चाहता है. तीजो प्रश्न, एक हिंदी शिक्षक के लिए विषय का पूर्ण ज्ञान होना क्यों अनिवार्य है. आ पद्धतिनो प्रश्न है. पछीनो छे, काव्य या पद्य शिक्षण के उद्देश्य और रसास्वादन की प्रक्रिया समझाइए. उपभोक्ता जागरूकता क्या है. छठो प्रश्न है, जी हाँ जनाब, हमारी है, जानवर है, फर्क करना नहीं जानते, आशय स्पष्ट कीजिए. आवा प्रश्नों 5 मार्क में आवी शके. અને 7मो प्रश्न, मनुष्य का जीवन संघर्ष से भरा है, कविता के आधार पर स्पष्ट कीजिए. तो विद्यार्थी मित्रों, आ रीतना पहला पेपरनी अंदर आ रीतना 7 प्रश्नों है होय छे, साथे साथ फरजियात है. एटले एक पण मार्क आपणो न जाय एना प्रयत्नो आपणे राखवाना छे. बधुं ज तैयार करवुं पड़शे. प्रयोजनमूलक हिंदी तैयार करवुं पड़शे, पद्धति तैयार, આપણો વિષય વસ્તુ 11-12નું, તો જ આપણે આની અંદર સારા માર્ક્સ લાવી શકશું. જો આપણે એકાદું પણ છોડશું તો આપણે ઘણી બધી
મુશ્કેલી પડી શકે. હવે આમાંથી 5 માર્કના 2 પ્રશ્નો આપણે ન આવડે તો આથી તો 25 માર્કનું થઈ જાય, અને 25માંથી 25 લાવવા તો મુશ્કેલ છે. એટલે બધું તૈયાર કરજો. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, નીચે दिए गए प्रश्नों के उत्तर 100 से 150 शब्दों में दीजिए. આની અંદર પણ 7 પ્રશ્નો છે અને એક પ્રશ્નના 4 માર્ક હોય છે, એટલે 7 28 માર્કનું છે આ. કેવા પ્રશ્નો છે? તો लेखक ने कल्पना को पिछासीनी अथवा भूतनी किस भाव से कहा है. बीजो प्रश्न, गोरे मुखिया ने गांधी जी की पिटाई क्यों की. तीजो प्रश्न, विश्वकोश का उपयोग बताइए. चौथो प्रश्न, सारी बाजियां हार कर भी कुछ लोग अलमस्त क्यों कहलाते हैं. ત્યારબાદ 5મો પ્રશ્न है, चकवा चकवी के प्रणय के बारे में कवि ने क्या लिखा है. 6ठो प्रश्न, श्रवण कौशल्य के विकास और महत्व पर प्रकाश डालिए. અને 7મો પ્રશ્ન એવો છે, गांव के पुराने घर में बैठे लेखक कैसी व्यग्रता अनुभव करते हैं. तो आ रीते आ 7 प्रश्नों પણ ફરજિયાત છે, 28 मार्क. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. આની અંદર 11 પ્રશ્નો હોય છે, 22 માર્ક છે, એટલે એક પ્રશ્નનો 2 માર્ક છે, એટલે 22 માર્કના છે, 11 પ્રશ્નો છે, બધા લખવા ફરજિયાત છે. કેવા પ્રશ્નો? वाक्य की व्याख्या देकर उसके प्रकार बताइए. बीजो प्रश्न, तत्सम शब्द और तद्भव शब्द के बारे में समझ दीजिए. तीजो प्रश्न है, लेखक को रात दिन नींद क्यों नहीं आती. चौथा प्रश्न, सर्वनाम किसे कहा जाता है. 5वां, सितारे के रूप में कवि क्या समझाना चाहता है. 6ठो प्रश्न, काव्य शिक्षण के मुख्य उद्देश्य क्या है. 7वां प्रश्न, लेखक ने पुराना घर बेच देने का विचार क्यों किया. 8वां प्रश्न, मुन्नी को कौन सी बात समझ में नहीं आई. 9वां प्रश्न है, जीवन की सार्थकता कवि को कहाँ लगती है. 10वां प्रश्न, कदम मिलाकर चलने में कौन सी कठिनाइयाँ झेलनी पड़ती है. और 11वां प्रश्न है, लेखक के चाचा ने लेखक को क्या समझाया. तो आ रीतना 11 प्रश्नों से 11 फरजियात है. चौथो प्रश्न है, निम्नलिखित प्रश्न के उत्तर संक्षेप में लिखिए. 15 मार्क ની અંદર છે, 15 પ્રશ્નો છે. दीदी भाई के लिए क्या सामान रखती है. बीजो प्रश्न, मेरे राम का मुकुट भीग रहा है गद्य के लेखक कौन है. तीजो है, घर એની સામે છે રૂપા. બીજું છે અકેલી, એની સામે ચંપા અને મનુ ભંડારી. આ 2 છે, એની સામે આ 3માંથી તમારું યોગ્ય જે સાચું એ જોડીને છે લખવાનું, એટલે કે જોડકા પ્રકારનું છે. ચોથું છે, भाषा शिक्षण की एक पद्धति का नाम दीजिए. 5वां प्रश्न, घर निबंध का अनुवाद किसने किया है. तो लेखक का नाम नहीं पूछा है, अनुवाद किसने किया वो पूछा है. हिंदी शिक्षक की वैश्विक योग्यता क्या है. 7वां, स्त्री मैली सी खाली जग्या में शरीर लपेटे बैठी थी. आ खाली जग्या में शू आवे लखवानुं छे. 8वां से परोक्ष पद्धति क्या है. 9वां प्रश्न, दांतों से होठ दबाना, मुहावरों का अर्थ दीजिए. 10वां प्रश्न, स्ववृत्त किसे कहते हैं. 11वां है, चिकने पत्थर के टुकड़े पर क्या लिखा था. 12वां है, बच्चों में संस्कार खाली जग्या हो रहे थे. आ खाली जग्या में तमारे लखवानुं छे. 13वां, मालदह शब्द का अर्थ क्या है. 14वां है, भारत श्री रत्न भरत किस संग्रह से लिया गया है. અને 15મો પ્રશ્ન છે, बाढ़ की संभावना काव्य के कवि कौन है. तो आ रीते विद्यार्थी मित्रों एक मॉडल पेपरना रूप में तमारी समक्ष मूकेलुं छे कि आ विभाग में केटला प्रश्नों पूछवाना छे, केटला मार्कना पूछवाना छे, ए एक समजना रूप में तमारी समक्ष मूकવાનો प्रयत्न करेलो छे. तमने जो आ सारूं लागे तो हूँ बीजा प्रश्न पेपर बनावीश, एना आधारे आपणे नक्की करवानो छे, जेथी करीने तमने परीक्षामां सारा मार्क लावो एवी आपणी इच्छा होय छे. तो मळीए हवे नवा ज विडियोमां. त्यां सुधी दरेक भाईओ बहेनोने परीक्षानी शुभकामनाओ.